પીપી સવાણી પરિવારે 2 દિવસમાં 133 દીકરીને ભાવસભર વિદાય આપી। પીપી સવાણી પરિવારના આંગણે દર વર્ષે યોજાતા પિતાજીની છત્રછાયા ગુમાવેલી દીકરીના ભવ્ય લગ્ન સમારંભમાં આજે બીજા દિવસે સમાજના અનેક મહાનુભાવો અને અધિકારીઓની હાજરીમાં કન્યા વિદાયના લાગણીશીલ દ્રશ્યો સર્જાયા હતા। દરેક દીકરીના માથે હાથ મૂકીને મહેશ સવાણી પિતા તરીકેની હૂંફ આપી અને દરેક દીકરીને લગ્ન પછીની તમામ જવાબદારી ઉઠાવવાની ખાતરી પણ આપતા હતા। આ અનોખા લગ્ન સમારંભ યોજાય છે સમૂહમાં પણ એમાં દરેક દીકરીઓને પોતીકો પ્રસંગ લાગે એવી રીતે ઉજવાય છે। સ્વાગત કરતા પીપી સવાણી પરિવાર શ્રી મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે કોયલડી લગ્ન સમારંભમાં પરિણીત 133 કન્યા પૈકી 90% કન્યા એવી છે જેમના પરિવારમાં પિતા કે ભાઈ કોઈ નથી। અનેક જ્ઞાતિ સમાજ અને પ્રદેશની દીકરીઓ એક જ માંડવે પરણીને સાસરે જઈ રહી છે। મહેશભાઈએ જણાવ્યું હતું કે દીકરીઓની પસંદગીના અનેક ધોરણ નક્કી થયા છે। એમાં દીકરીના પિતા ન હોય એ પ્રાથમિકતા છે। એ પછી જે દીકરીનો ભાઈ ન હોય એવી દીકરીને પ્રાધાન્ય આપીએ છીએ। આજના લગ્ન સમારંભમાં 56 દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે। આ કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રાગટ્ય એવી 16 બહેનોના હસ્તે થયું હતું કે જેમને પોતાના પરિવારજનોના અંગદાનની સંમતિ આપી હતી। સુરતમાં પ્રવૃત્ત એવી જીવનદીપ ઓર્ગન ડોનેશન સંસ્થા દ્વારા અંગદાન માટે સતત જાગૃતિની પ્રવૃત્તિ થતી રહે છે। એમણે લગ્ન સમારંભમાં પણ અંગદાન જાગૃતિની પ્રવૃત્તિ કરી હતી। આજે પીપી સવાણી ગ્રુપ દ્વારા આયોજિત કોયલડી લગ્નોત્સવ 133 છત્રછાયા દીકરીઓના લગ્ન સમારંભ પૈકી 23 દીકરીઓના લગ્ન કડોદર તાલુકાના ગઢડા ગામ ખાતે સંપન્ન થયા। આજે 20 તારીખ ડિસેમ્બર શનિવાર આજે 55 જે સુરત બહાર રહે છે દીકરીઓ મુસ્લિમ દીકરીના નિકાહ સહિત આજે 55 દીકરીઓ જે અમદાવાદથી મહેસાણાથી લઈને મહારાષ્ટ્ર સુધીની ઘરના લગ્નનો આજે પ્રોગ્રામ છે। આજના લગ્ન પ્રસંગે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ તથા ગુજરાત રાજ્યના જેમને કેન્દ્ર સરકારે પદ્મશ્રી એવોર્ડથી નવાજ્યા છે તેવા એવોર્ડ પદ્મશ્રીઓ અને સાથે સાથે એવી સારી સાસુમાં કે જેમણે પોતાની વહુને દીકરીથી પણ વિશેષ રાખી છે તેવા સાસુમાઓના આજે એક પ્રકારનો આજના પ્રોગ્રામમાં 55 જેટલી દીકરીઓ પ્રભુતામાં પગલાં